અને એવા અમારા અડીખમ યોદ્ધા ભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી, એમનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું. કેમ કે રાજકારણમાં આવવું એ આમ બહુ અઘરું છે. એમાંય તે તમે એવા પરિવારમાંથી આવતા હો જે ખાનદાનમાં કોઈ નેતા ન હોય, પહેલી વખત તમે રાજકારણનું પગથિયું ચડ્યા હોય તો બહુ અઘરું છે. પણ પહેલી વાર રાજકારણમાં આવો ને એમાંય પાછા આમ આદમી પાર્ટીમાં આવો તો ભૂકા કાઢી નાખે એવું અઘરું પડે છે. તમારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં આવો, ભાજપમાં આવો તો ત્યાં બધું ગોઠવાણેલું છે, કોંગ્રેસમાં બધું ગોઠવાણેલું છે. આમ આદમી પાર્ટીમાં તો ગુંગણય આપણું, ખુરશી આપણી, માઇકય આપણું અને માણાય આપણે લઈ આવવાનું કરવાની સભા, બધું આપણે લઈને આવવું પડે છે. અને સભા પૂરી થાય ગુંગણ હંકેલવાનું આપણે. એવડો સંઘર્ષ હોવા છતાંય સંઘર્ષના રસ્તા ઉપરથી એક ઇંચ પાછું પગલું ન ભર્યું હોય એવા અમારા દેવેન્દ્રભાઈ સોલંકી છે દોસ્તો. કેમ કે ચૂંટણી લડીને નેતા બનવાનું મન બધાને થાય, ટિકિટ લેવાનું મન બધાને થાય, મળે અને હારી જાય તો ઘણા ટકતા નથી, વૈયા જાય છે વડી ઠેકી. દેવેન્દ્રભાઈના મક્કમ મનોબળની નોંધ લેવી પડે કે ચૂંટણી હારી ગયા પણ હિંમત હાર્યા વગર આમ આદમી પાર્ટી સાથે અને આ વિસ્તારની જનતા સાથે તેઓ જોડાયેલા છે. એ મોટી વાત છે. જે જમાનામાં જીતેલા નથી દેખાતા, એ જમાનામાં હારેલા દેખાય કઈ નાની વાત થોડી છે.